નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હાલોલ વડોદરા રોડ પર આમલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકના દાણાની બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય એલસીબી તથા એલસીબી ટીમ ચરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એલસીબી ટીમને બાતમી હકીકત મળેલ કે એક ટાટા ગાડી નંબર DL01JE2060 માં વગર પાસ પરમિટનો ભારતીય વિદેશી બનાવટનો દારૂ જથ્થો ભરી ગોધરા તરફથી વડોદરા જઈ સુરત તરફ જનાર છે। જે ચોક્કસ બાતમીની હકીકત મળેલ હોવાથી એલસીબીની ટીમ હાલોલ વડોદરા રોડ પર આંબલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉપરોક્ત ગાડીની ફૂચમાં રહેતા બાતમી હકીકતવાળી ટાટા કંપનીની ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં એક ડ્રાઈવર ઇસમ હાજર હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા હીરાલાલ દુખરનસાર રહે F19 લક્ષ્મી પાર્ક CR સૈનિક પબ્લિક સ્કૂલ સામે હોવાનું જણાવેલ, જેને ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા પ્લાસ્ટિકના દાણાઓ ભરેલ હોવાનું જણાવેલ, પરંતુ સદર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાથી હકીકત હોય, જે આધારે તપાસ કરતા પ્લાસ્ટિકના દાણાની બેગોની આડમાં બેરલો હોય, જેના ઢાંકણ ખોલી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જે ગણતરી કરતા જુદા જુદા માર્કાના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 2291 કિંમત ₹3,83,600 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તથા ટાટા ગાડી કિંમત ₹10 લાખ તથા પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગ નંબર 280 કિંમત ₹9,52,260 તથા બેરલ નંગ 11। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।